હેલો એવરીવન, વેલકમ ટુ શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ. આ વિડીયોની અંદર આપણે એસવાય બીકોમ સેમેસ્ટર 4ના બિઝનેસ કોમ્યુનિકેશનના યુનિટ 3 વિશે સમજવાના છીએ, જેમાં પહેલો ટોપિક છે ગ્રુપ ડિસ્કશન. ગ્રુપ ડિસ્કશનની અંદર આપણે ડિફરન્સીસ બિટવીન ગ્રુપ ડિસ્કશન એન્ડ ડિબેટ વિશે સમજીશું. આ ક્વેશ્ચન છે તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે, એટલા માટે અહીંયા તમને સમજાવવા માટે કોશિશ કરીશ. જેમાં આપણે જોઈએ તો કે ગ્રુપ ડિસ્કશન કોને કહેવાય અને ડિબેટ છે કોને કહેવાય. કે ડિબેટની અંદર પણ દરેક વ્યક્તિઓ બેથી વધારે વ્યક્તિઓ ભાગ લે છે, અને ગ્રુપ ડિસ્કશનની અંદર પણ છે બેથી વધારે વ્યક્તિઓ ભાગ લેતા હોય છે અથવા તો પાર્ટિસિપેટ કરતા હોય છે. જ્યારે ડિબેટ અને ગ્રુપ છે બંનેમાં કોઈ પણ વિષય ઉપર, કોઈ પણ સબ્જેક્ટ ઉપર અથવા તો કોઈ ટોપિક ઉપર છે ચર્ચા કરવામાં આવે છે. પરંતુ ગ્રુપ ડિસ્કશનમાં શું હોય છે તો કે ગ્રુપ ડિસ્કશનની અંદર જે પણ વ્યક્તિઓ છે, એટલે કે જે પણ પાર્ટિસિપેન્ટ છે, જે પણ ભાગ લેનાર વ્યક્તિઓ છે, એ પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ રજૂ કરે છે, જે નેગેટિવ પણ હોઈ શકે અને પોઝિટિવ પણ હોઈ શકે. એટલે કે માત્ર પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ ગ્રુપ ડિસ્કશનની અંદર રજૂ કરવામાં આવે છે. જ્યારે ડિબેટની અંદર શું હોય છે તો કે ડિબેટની અંદર જે પણ પાર્ટિસિપેન્ટ છે તેના બે ભાગ પડેલા હોય છે. એમાં એક પાર્ટિસિપેન્ટ દ્વારા છે એ, એટલે કે એક ગ્રુપ દ્વારા છે એ નેગેટિવ પાર્ટ બોલાવવામાં આવે છે કોઈ પણ ટોપિકની અંદર, અને એક બીજો વ્યક્તિ હોય છે, એટલે કે એની સામેનું જે વ્યક્તિઓ હોય છે, સામેનું જે ગ્રુપ હોય છે એ પોઝિટિવ પાર્ટ બોલે છે. તો ડિબેટની અંદર પોઝિટિવ અને નેગેટિવ પાસા જોવા મળે છે, અને ગ્રુપ ડિસ્કશનની અંદર વિવિધ પ્રકારના મંતવ્યો હોય છે અથવા તો વિવિધ વ્યૂઝ છે એ આપણને જોવા મળે છે. હવે આપણે એને ડિટેલમાં જોઈએ કે અહીંયા બંનેમાં ડિફરન્સીસ શું છે. તો તેમાં જોઈએ તો ગ્રુપ ડિસ્કશન ઇઝ નોટ અ ડિબેટ which each participant either opposes or support the topic. કે ગ્રુપ ડિસ્કશન છે એ ડિબેટ નથી, કે જેમાં ડિબેટની અંદર શું થાય છે તો કે જેમાં ઈચ પાર્ટિસિપેન્ટનો અર્થ થાય છે ભાગ લેનાર અથવા તો સહભાગી. તો કે ઈચ પાર્ટિસિપેન્ટ આઈધર ઓપોઝિસ ઓર સપોર્ટ ધ ટોપિક. કે ડિબેટની અંદર છે એમાં દરેક પાર્ટિસિપેન્ટ કોઈ પણ ટોપિક તમને આપેલો હોય એ ટોપિકના શું કહેવાય ઓપોઝિસ એના વિરોધમાં હોય છે અથવા તો તેના સપોર્ટમાં હોય છે. મેં તમને કીધું એમ કે ડિબેટની અંદર છે બે પાર્ટ હોય છે, પોઝિટિવ અને નેગેટિવ. કે જે પણ ટોપિક તમને આપેલો હોય એના ઓપોઝિટ હોય અથવા તો તેના સપોર્ટમાં હોય છે. જ્યારે ગ્રુપ ડિસ્કશનની અંદર શું થાય છે તો કે ઇન ગ્રુપ ડિસ્કશન પાર્ટિસિપેન્ટ ડુ નોટ હેવ ટુ ટેક ક્લિયર કટ પોઝિશન ઓર સ્ટેન્ડ. કે ગ્રુપ ડિસ્કશનની અંદર જે પણ પાર્ટિસિપેન્ટ છે, એટલે કે ગ્રુપ ડિસ્કશનમાં ભાગ લેનાર જે વ્યક્તિ છે તેની પોઝિશન છે અથવા તો તેનું સ્ટેન્ડ છે એ સ્પષ્ટ હોતું નથી. એટલે તે નેગેટિવ પાસા પણ બોલે છે અને પોઝિટિવ પાસા પણ બોલી શકે છે. A group discussion is a continued discussion in which participants try to examine a subject or problems for various angles and viewpoint. કે ગ્રુપ ડિસ્કશન ઇઝ અ કન્ટિન્યુ ડિસ્કશન. કે ગ્રુપ ડિસ્કશન એ શું છે તો કે સતત ચાલતી એવી ચર્ચા છે કે જેમાં પાર્ટિસિપેન્ટ ટ્રાય ટુ એક્ઝામિન અ સબ્જેક્ટ ઓર પ્રોબ્લેમ ફ્રોમ વેરિયસ એંગલ એન્ડ વ્યૂ પોઈન્ટ. કે જેમાં જે પણ પાર્ટિસિપેન્ટ છે એ વિવિધ પ્રકારના એંગલથી, એટલે કે વિવિધ એંગલથી અથવા તો વ્યૂ પોઈન્ટ્સ, વિવિધ દ્રષ્ટિકોણથી કોઈ પણ સબ્જેક્ટ અથવા તો કોઈ પણ સમસ્યાનું પરીક્ષણ કરવાની કોશિશ કરે છે. It is likely that participants may not agree with the point of view presented by others. કે ઇટ ઇઝ લાઇકલી એટલે કે એવું બની શકે છે અથવા તો એવું શક્ય છે કે પાર્ટિસિપેન્ટ મે નોટ એગ્રી વિથ ધ પોઈન્ટ ઓફ વ્યૂ પ્રેઝન્ટેડ બાય અધર.
કે બીજા દ્વારા જે રજૂ કરાયેલ પોઈન્ટ ઓફ વ્યૂ છે, એટલે કે બીજા દ્વારા રજૂ કરાયેલ કોઈ ટોપિક ઉપર તેમનો મંતવ્ય છે તેની સાથે જે પણ પાર્ટિસિપન્ટ છે એ એગ્રી હોય અથવા તો એગ્રી ન પણ હોય, એટલે કે સહમત હોય અથવા તો સહમત ન પણ હોઈ શકે, એવું બની શકે છે. બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ધેટ પાર્ટિસિપન્ટ મેન્ટેન રિસ્પેક્ટ ઓફ વન અનધર. પરંતુ એ બાબત ખૂબ જ મહત્ત્વની છે કે જે પણ પાર્ટિસિપન્ટ છે તેણે વન અનધર એકબીજાની રિસ્પેક્ટ એટલે કે માનની જાળવણી કરવી ખૂબ જ મહત્ત્વની રહે છે. કોર્ટસી ઇન ડિસ્કશન ઇન્ડિકેટ્સ અ લેવલ ઓફ પોલાઇટનેસ એન્ડ મેચ્યોરિટી. કે કોર્ટસી છે એટલે કે તમારો વિનય અથવા તો તમારી એક સૌજન્ય તરીકેની એક વ્યક્તિ તરીકેની જે બાબત છે ઇન ડિસ્કશન એ જૂથ ચર્ચામાં ઇન્ડિકેટ્સ અ લેવલ ઓફ પોલાઇટનેસ એન્ડ મેચ્યોરિટી, એ તમારી એક પ્રકારનું પોલાઇટનેસ વિનમ્રતા અને મેચ્યોરિટીના લેવલનું સંકેત કરે છે. ગુડ એનાલિટિકલ એબિલિટીઝ, ક્રિટિકલ એસેસમેન્ટ ઓફ આર્ગ્યુમેન્ટ એન્ડ સ્ટ્રોંગ વર્બલ એન્ડ નોન વર્બલ સ્કિલ્સ ઓફ કોમ્યુનિકેશન કેન ડેફિનેટલી ગીવ કોમ્પિટિટિવ એજ ટુ અ પાર્ટિસિપન્ટ. કે ગુડ એનાલિટિકલ એબિલિટી કે તમારામાં વિશ્લેષણાત્મક કરવાની સારી એવી ક્ષમતા, ક્રિટિકલ એસેસમેન્ટ એટલે કે તમારે કોઈ પણ બાબતનું તમે કઈ રીતે મૂલ્યાંકન કરો છો એ, અથવા તો સ્ટ્રોંગ વર્બલ એન્ડ નોન વર્બલ સ્કિલ ઓફ કોમ્યુનિકેશન એટલે કે તમારા સંદેશા વ્યવહાર કરવાની મૌખિક અથવા તો લેખિક બાબતો છે લેખિક અથવા તો મૌખિક કુશળતા કેવી છે, એ બધી જ બાબતો છે એ કોઈ પણ કોમ્પિટિટિવ અથવા તો કોઈ પણ પાર્ટિસિપન્ટ છે તેની બોલવાની ક્ષમતા કેવી છે એ બાબત ઉપર છે આધાર રાખે છે. હવે આપણે તેના કેટલાક પોઈન્ટ છે એ જોઈએ. કેટલાક પોઈન્ટ આપેલા છે ગ્રુપ ડિસ્કશન અને ડિબેટના, તેમાં જોઈએ. અ ગ્રુપ ડિસ્કશન મે નોટ હેવ અ કન્ક્લુઝન point but you need to make sure that your ideas, thought and viewpoint are at least acknowledged by other participants. કે ગ્રુપ ડિસ્કશન may not have a conclusion point, કે એવું બની શકે છે કે ગ્રુપ ડિસ્કશનની અંદર કે તમે કોન્ક્લુઝન એટલે કે જે સમાપન છે અથવા તો કોઈ પણ બાબતનો નિષ્કર્ષ છે ત્યાં સુધી પહોંચી પણ શકો અને પહોંચી ન પણ શકો. બટ યુ નીડ અ મેક શ્યોર ધેટ, પરંતુ એ બાબતની તમને ખાતરી હોવી જોઈએ કે અથવા તો ખાતરી હોવી જરૂરી છે કે યોર આઈડિયાઝ, થોટ્સ એન્ડ વ્યૂ પોઈન્ટ, તમારા આઈડિયાઝ છે, તમારા વિચારો છે, તમારા મંતવ્યો છે એની સ્વીકૃતિ દરેક પાર્ટિસિપન્ટમાં હોવી જોઈએ. કે એટલે કે તમે જે કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ તમારા મંતવ્યો છે જે તે સબ્જેક્ટને લગતા રજૂ કરેલા છે એની સ્વીકૃતિ આગળ તમારી સામેના જે વ્યક્તિઓ છે તેની પાસે હોવી જોઈએ. જ્યારે ડિબેટની અંદર શું થાય છે તો કે ડિબેટ ઇઝ અ કાઇન્ડ ઓફ કોન્ટેસ્ટ ઓર કોમ્પિટિટિવ વેર ટુ ઓર મોર પાર્ટિસિપન્ટ્સ પ્રેઝન્ટ ધેર વ્યૂઝ. કે ડિબેટ એ એક પ્રકારની હરીફાઈ છે. કોન્ટેસ્ટ એટલે કે હરીફાઈ, કોમ્પિટિશન મીન્સ કે સ્પર્ધા. કે ડિબેટ એ એક પ્રકારની કોન્ટેસ્ટ એટલે કે હરીફાઈ છે અથવા તો સ્પર્ધા છે કે વેર ટુ ઓર મોર પાર્ટિસિપન્ટ પ્રેઝન્ટ ધેર વ્યૂઝ, કે જેની અંદર 2 થી વધારે પાર્ટિસિપન્ટ છે એ પોતાના મંતવ્યો રજૂ કરી શકે છે. The topic taken up for debate will have 2 aspects, namely positive and negative. કે ડિબેટની અંદર છે એ કોઈ પણ ટોપિકના 2 પાસા છે જોવામાં આવે છે, જે પોઝિટિવ હોય છે અને બીજું હોય છે નેગેટિવ. મેં તમને આગળ કીધું એવી રીતે કે કોઈ પણ ડિબેટની અંદર છે એ 2 પાસાઓ જ છે એ કોઈ પણ ટોપિકને લઈને જોવામાં આવે છે. એક હોય છે નેગેટિવ અને એક હોય છે પોઝિટિવ. એક હોય છે એના સપોર્ટમાં અને એક હોય છે એના ઓપોઝિટ. A participant can choose to speak either in favor of the topic or against the topic. કે જે પણ પાર્ટિસિપન્ટ છે, જે પણ
ભાગ લેનાર વ્યક્તિ છે એ કાં તો એના અગેન્સ્ટ એટલે કે તેના વિરોધમાં બોલી શકે છે અથવા તો એના ફેવરમાં એટલે કે તેની તરફેણમાં છે એ બોલવાનું પસંદ કરી શકે છે. ઇટ વિલ હેવ પ્રોપર કન્ક્લુઝન ફ્રોમ બોથ ધ પાર્ટિસિપેન્ટ્સ પ્રેઝન્ટિંગ પોઝિટિવ એન્ડ નેગેટિવ આસ્પેક્ટ્સ. કે ડિબેટની અંદર શું થાય છે તો કે પોઝિટિવ અને નેગેટિવ પાસા રજૂ કરવામાં આવે છે. તો કે પોઝિટિવ અને નેગેટિવ પાસા રિપ્રેઝેન્ટિંગ કે જે પ્રેઝન્ટ કરવામાં આવેલા છે, રજૂ કરવામાં આવેલા છે કોના દ્વારા તો કે જે પણ પાર્ટિસિપન્ટ છે તેના દ્વારા તેની ઉપરથી કોન્ક્લુઝન ઉપર પહોંચવામાં આવે છે. એટલે કે પ્રોપર કોન્ક્લુઝન મેળવવામાં આવે છે, પ્રોપર એનું સમાપન અથવા તો તેનું નિષ્કર્ષ શું નીકળે છે એ જોવામાં આવે છે. જ્યારે ગ્રુપ ડિસ્કશનની અંદર શું થાય છે તો કે ઇન અ ગ્રુપ ડિસ્કશન મેની પીપલ કલેક્ટિવલી પુટ ફોર્થ ધેર વ્યૂઝ ઓન અ પર્ટિક્યુલર ટોપિક. કે ગ્રુપ ડિસ્કશનની અંદર ઘણા લોકો છે એ પોતાના મંતવ્યો રજૂ કરી શકે છે પર્ટિક્યુલર ટોપિક ઉપર. એટલે કે જે પણ ખાસ પ્રકારનો ટોપિક તમને આપેલો હોય એ ટોપિક ઉપર. પીપલ કેન ઇન્ટરપ્ટ ઇન બિટવીન ટુ put forward their views, whereas in debate each participant is allotted the time limit to express his her views. કે ગ્રુપ ડિસ્કશનની અંદર શું થાય છે કે પીપલ કેન ઇન્ટરપ્ટ ઇન બિટવીન ટુ પુટ ફોરવર્ડ ધેર વ્યૂઝ. કે જે પણ વ્યક્તિ છે એ પોતાના મંતવ્યોને રજૂ કરવા માટે કોઈ પણ ચર્ચાની વચ્ચે ઇન્ટરપ્ટ કરી શકે છે. કે વેરીયાઝ ઇન ડિબેટ, જ્યારે ડિબેટની અંદર શું થાય છે તો કે ઈચ પાર્ટિસિપેન્ટ ઇઝ અલોટેડ ધ ટાઈમ લિમિટ ટુ એક્સપ્રેસ હિઝ હર વ્યૂઝ. કે ડિબેટની અંદર છે એવું થતું નથી કે ચર્ચા ચાલતી હોય અને પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ બતાવવા માટે કોઈ ઊંચેથી છે આવીને કહે કે નહીં આવું નહીં પણ આવું થવું જોઈએ. જ્યારે ડિબેટની અંદર એવું થતું નથી. ડિબેટની અંદર છે એ જે તે પાર્ટિસિપેન્ટ છે એની અમુક પ્રકારની ટાઈમ લિમિટ હોય છે પોતાના પોઈન્ટ ઓફ વ્યૂને એક્સપ્રેસ કરવા માટે. એટલે કે પોતાના મંતવ્યોને રજૂ કરવાની અમુક ટાઈમ લિમિટ છે એ અલોટેડ એટલે કે ફાળવેલી હોય છે. એ મુજબ જ અથવા તો એટલો સમય જ તે પોતાનો મંતવ્ય છે એ રજૂ કરી શકે છે. ઇન ડિબેટ ધ આર્ગ્યુમેન્ટ રિવોલ્વ અરાઉન્ડ ધ સેટ ટોપિક. ડિબેટની અંદર શું થાય છે તો કે તમને જે પણ ટોપિક આપેલો હોય છે એની આજુબાજુ એટલે કે એને લગતી બાબતો ઉપર જ છે દલીલો કરવામાં આવે છે. ઇન ગ્રુપ ડિસ્કશન, જ્યારે ગ્રુપ ડિસ્કશનની અંદર શું થાય છે ધ આર્ગ્યુમેન્ટ મે ટેક ડિફરન્ટ ફ્લો એન્ડ કેન લીડ ટુ અનધર વ્યૂ ઓર થોટ્સ ઇન બિટવીન. જ્યારે ગ્રુપ ડિસ્કશનની અંદર છે એ જે પણ ધ આર્ગ્યુમેન્ટને મે ટેક ડિફરન્ટ ફ્લો કે દલીલો છે એ વિવિધ પ્રકારનો એક પ્રકારનો પ્રવાહ પકડી લે છે. એન્ડ કેન લીડ ટુ અનધર વ્યૂ ઓર થોટ્સ ઇન બિટવીન, અને કંઈક બીજા જ મંતવ્યો અથવા તો બીજા જ વિચારો તરફ છે એ તમને લઈ જાય છે. We get an opportunity to refine our views and gather more information in the course of discussion. કે we get an opportunity to refine our views. આપણી પાસે એક પ્રકારની તક મળે છે આપણા જે મંતવ્યો છે તેને સુધારવાની, રિફાઇન કરવાની. એન્ડ ગેધર મોર ઇન્ફોર્મેશન, અને વધુને વધુ માહિતી છે એ ડિસ્કશન દ્વારા એકત્રિત કરવાની પણ તક આપણને મળે છે. ગ્રુપ ડિસ્કશન ઇઝ જનરલી અ પાર્ટ ઓફ સ્ક્રીનિંગ પ્રોસેસ ફોર સિલેક્શન ઓફ કેન્ડિડેટ્સ ફોર એન એજ્યુકેશન પ્રોગ્રામ ઓર અ જોબ. કે ગ્રુપ ડિસ્કશન છે એ શા માટે કરવામાં આવે છે અથવા તો તે કઈ રીતે કામ કરે છે તો કે ગ્રુપ ડિસ્કશન ઇઝ જનરલી અ પાર્ટ ઓફ સ્ક્રીનિંગ પ્રોસેસ ફોર સિલેક્ટિંગ ઓફ કેન્ડિડેટ. કે ગ્રુપ ડિસ્કશન છે એ કોઈ કેન્ડિડેટના સિલેક્શન માટે, શેના સિલેક્શન માટે તો કે એજ્યુકેશન પ્રોગ્રામના સિલેક્શન માટે અથવા તો કોઈ જોબના સિલેક્શન માટે કોઈ વ્યક્તિને સિલેક્ટ કરવાના છે ત્યારે આ પ્રોસેસ છે એ કરવામાં આવે છે. written tests are meant to evaluate analytical skill, mental
એપ્ટિટ્યૂડ, મેમરી પાવર, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટસેટ્રા. કે જ્યારે રિટન ટેસ્ટ લેવામાં આવે છે એનો અર્થ એ થાય છે કે એનાલિટિકલ સ્કિલ, કે તેનામાં વિશ્લેષણ કરવાની આવડત કેવી છે. મેન્ટલ એપ્ટિટ્યૂડ, માનસિક યોગ્યતા કેવી છે. મેમરી પાવર, માનસિક અથવા તો યાદશક્તિ તેમની કેવી છે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે તેમની યોગ્યતાની માત્રા કેવી છે, એ દરેક બાબતોનું છે એ મૂલ્યાંકન કરવામાં આવે છે. ગ્રુપ ડિસ્કશન ઇવેલ્યુએટ્સ, જ્યારે ગ્રુપ ડિસ્કશન કરવામાં આવે છે તેનો અર્થ શું થાય છે, અથવા તો એમાં કઈ બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે, તો કે બોડી લેંગ્વેજ તમારી કેવી છે. વર્બલ કોમ્યુનિકેશન સ્કિલ એટલે કે તમારી એક વ્યક્તિ સાથેની કોમ્યુનિકેશન એટલે કે વાતચીત કરવાની કુશળતા કેવી છે. કોન્ફિડન્સ એટલે કે તમારામાં આત્મવિશ્વાસ કેવો છે. નોલેજ ઓફ ધ ગિવન ટોપિક, તમને જે સબ્જેક્ટ આપેલો છે, તમને જે ટોપિક આપેલો છે એ ટોપિક ઉપર તમારું જ્ઞાન કેવું છે. લિસન સ્કિલ, તમારી સાંભળવાની આવડત કેવી છે. લોજિકલ બિહેવિયર, તમારું કોઈ પણ બાબતને લઈને અથવા તો કોઈ પણ ટોપિકને લઈને તમારી તર્ક કરવાની શક્તિ કેવી છે. એ બધી જ બાબતોનું મૂલ્યાંકન ગ્રુપ ડિસ્કશનની અંદર કરવામાં આવે છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ પ્રિપેર વેલ બિફોર યુ એકચ્યુઅલી ગો ફોર અ ગ્રુપ ડિસ્કશન. કે તમે જ્યારે પણ ગ્રુપ ડિસ્કશનમાં ખરેખર કોઈ ગ્રુપ ડિસ્કશન કરવા જઈ રહ્યા હોય તો સૌ પ્રથમ તમારે પ્રિપેર થઈને જવું ખૂબ જ મહત્ત્વનું છે. જો તમે પ્રિપેર થઈને ન ગયા હોય તો તમારા બિહેવિયરને લગતા ઘણા બધા મૂલ્યાંકનો છે એ કરવામાં આવી શકે છે. ઇટ ઇઝ ડિઝાયરેબલ ટુ ઇનિશિએટ ધ પ્રોસેસ ઓફ ગ્રુપ ડિસ્કશન. કે ગ્રુપ ડિસ્કશનની શરૂ કરવું એ ખૂબ જ ઈચ્છનીય છે, એટલે કે ખૂબ જ મહત્ત્વનું છે. શા માટે? કે આપણે કોઈ પણ કોઈ ગ્રુપ ડિસ્કશન કરતા હોય ત્યારે કોઈ પણ બાબત ઉપર પોઈન્ટ ઓફ વ્યૂ આપવાની વાત આવે ત્યારે આપણે સૌ પ્રથમ એવું વિચારતા હોય કે હું પહેલાં બોલીશ નહીં, સૌ પ્રથમ બીજા કોઈ બોલે પછી હું એના પછી બોલીશ. તો એ બાબત છે એ યોગ્ય નથી, કારણ કે એના પણ ઘણા બધા છે અર્થો નીકળી શકે છે. અહીંયા જોઈએ આપણે, Generally, we wait for others to start process, but if someone takes the initiative, it will reflect leadership quality of the person. કે ક્લાસરૂમમાં પણ તમને ઘણી વખત ક્વેશ્ચન કરવામાં આવે તો તમે બોલતા નથી, તમને આન્સર ખબર હોય પરંતુ તમે બોલતા નથી. તમે છે એ રાહ જોતા હોય છે કે બીજો કોઈ વ્યક્તિ આ આન્સર આપે પછી હું એનો આન્સર આપીશ. તો એ શું છે, તો કે એના પણ ઘણા બધા અર્થો નીકળે છે. કે જનરલી વી વેટ ફોર અધર ટુ સ્ટાર્ટ પ્રોસેસ, કે સામાન્ય રીતે આપણે એવી રાહ જોતા હોય છે કે બીજા કોઈ વ્યક્તિ છે એ કોઈ પણ પ્રક્રિયાની શરૂઆત કરે. બટ ઇફ સમવન ટેક્સ ધ ઇનિશિયેટિવ્સ, પરંતુ જ્યારે બીજા કોઈ વ્યક્તિ છે અથવા તો કોઈ વ્યક્તિ કોઈ શરૂઆત કરે છે ત્યારે ઇટ વિલ રિફ્લેક્ટ લીડરશિપ ક્વોલિટી ઓફ ધ પર્સન, એટલે કે તે વ્યક્તિમાં લીડરશિપ ક્વોલિટી રહેલી છે એ બાબતનું પ્રતિબિંબિત થાય છે. એટલે કે એ વ્યક્તિમાં કંઈક સારી એવી કુશળતા છે એવું પ્રતિબિંબ થાય છે. It is very important that you pay attention to the argument put forth by other participants. કે ખૂબ જ મહત્ત્વની બાબત છે કે બીજા પાર્ટિસિપન્ટ એટલે કે બીજા વ્યક્તિઓ છે, બીજા જે સહભાગીઓ છે અથવા તો ચર્ચામાં ભાગ લેનાર વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓ દ્વારા જે પણ કંઈ દલીલો કરવામાં આવતી હોય એ દલીલો ઉપર તમારું અટેન્શન આપવું, તમારું ધ્યાન આપવું ખૂબ જ મહત્ત્વનું છે. If you find the discussion going off the track, you may intervene with valid argument. You should learn to present your views in a very concise manner. કે if you find the discussion going off the track, કે જો તમે એક જે પણ ડિસ્કશન છે, જે પણ ચર્ચા છે તેના એક સીધા ટ્રેક ઉપર જતા હોય અથવા તો યોગ્ય ટ્રેક ઉપર જતા હોય ત્યારે યુ મે ઇન્ટરવન વિથ વેલિડ આર્ગ્યુમેન્ટ, કે તમે યોગ્ય દલીલ છે એ કરી શકો છો.
યુ શુડ લર્ન ટુ પ્રેઝન્ટ યોર વ્યૂઝ ઇન અ વેરી કોન્શિયસ મેનર, કે તમારે જે પણ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ છે તેને કોન્શિયસ મેનર એટલે કે સંક્ષિપ્તમાં રજૂ કરવાનું શીખવું જોઈએ. કે જે પણ દલીલો હોય, જે પણ તમારો વિચાર હોય, જે પણ તમારો આઈડિયાઝ હોય એને ખૂબ જ સંક્ષિપ્તમાં એટલે કે ઓછા શબ્દોમાં છે એ રજૂ કરવાની શીખવું જોઈએ. છેલ્લો પોઈન્ટ છે ડિબેટ ઇઝ અ પ્રોસેસ ધેટ ઇન્વોલ્વ્સ ફોર્મલ ડિસ્કશન ઓન અ પર્ટિક્યુલર ટોપિક. કે ડિબેટ છે એ શું છે તો કે એક એવી પ્રક્રિયા છે કે જેમાં ફોર્મલ ડિસ્કશન કોઈ પણ ટોપિક ઉપર કરવામાં આવે છે, એટલે કે કોઈ પણ ઔપચારિક ચર્ચા છે એ અમુક ખાસ પ્રકારની ટોપિક ઉપર કરવામાં આવે છે. ઇન અ ડિબેટ ઓપોઝિંગ આર્ગ્યુમેન્ટ્સ આર પુટ ફોરવર્ડ ટુ આર્ગ્યુ ઓપોઝિંગ પોઈન્ટ ઓફ વ્યૂઝ. કે જ્યારે ડિબેટની અંદર છે એ તમારા વિરોધી દલીલો થતી હોય અથવા તો આર્ગ્યુમેન્ટ્સ આર પુટ ફોરવર્ડ ટુ આર્ગ્યુ ઓપોઝિંગ પોઈન્ટ ઓફ વ્યૂ, કે તમે વિરોધી પક્ષમાં હોય તો તમારે એના વિરોધી તમારા મંતવ્યો છે એ રજૂ કરવાના રહે છે. જનરલી ડિબેટ્સ આર હેલ્ડ ઇન એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન, પબ્લિક મીટિંગ્સ એન્ડ લેજિસ્લેટિવ એસેમ્બલીઝ. કે આવી જે ગ્રુપ ડિસ્કશન છે જનરલી કઈ બાબતો અથવા તો ક્યાં ક્યાં યોજાતી હોય છે તો કે શૈક્ષણિક સંસ્થાઓમાં, એક જાહેર સભાઓમાં અથવા તો વિધાનસભામાં છે આ ગ્રુપ ડિસ્કશન જોવા મળે છે. There are factors like logical consistency, factual accuracy and ability to appeal to audience enable a person to perform well in a debate. કે there are factors, કે કેટલાક પાસાઓ છે એના રહેલા છે. જે પાસાઓ છે તેમાં જોઈએ તો કે લોજિકલ કોન્સિસ્ટન્સી, કે તાર્કિક સ્થિરતા, ફેક્ચ્યુઅલ એક્યુરેસી એટલે કે તથ્યની ચોકસાઈ, એન્ડ એબિલિટી ટુ અપીલ ટુ ઓડિયન્સ, અને જે પણ ઓડિયન્સ છે પ્રેક્ષકો છે એની સાથે તમે અપીલ કેવી રીતે કરો છો એવી ક્ષમતા, એ દરેક પાસાઓ છે એ ઇનેબલ અ પર્સન ટુ પરફોર્મ વેલ ઇન અ ડિબેટ. કે એ દરેક પાસાઓ છે એ વ્યક્તિ કેવું પરફોર્મ કરે છે એ બાબતો ઉપર આધાર રાખે છે. તો અહીંયા આપણે ગ્રુપ ડિસ્કશન અને ડિબેટ વિશે કયા કયા તફાવતો રહેલા છે તેના વિશે આપણે જોયું. કે આઈ હોપ કે તમને બધાને ડિબેટ અને ગ્રુપ ડિસ્કશન શું છે અને તેમાં કયા કયા પ્રકારના તફાવતો છે એના વિશે સમજાઈ ગયું હશે.